આજે આપણે ધોરણ 9ના ઇંગ્લિશ વિષયની પહેલી પોએમ ધ રિવર વિશે સમજીશું. River, river, little river, bright you sparkle on your way, over the yellow pebble dancing, through the flowers and foliage glancing, like a child at a play. River, river, swelling river, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over rocks by rose banks sweeping, like impetuous youth. River, river, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onwards to the ocean just like mortal prime. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded, see that sail hath never rounded, like eternity. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પોએમને અર્થ સમજીશું. નદી આપણી માતા છે. નદી એ પ્રકૃતિ દ્વારા વિકસિત અને સતત સંશોધિત માર્ગ પર વહેતા પાણીનો સતત પ્રવાહ છે. વરસાદ તેને જન્મ આપે છે. તે સામાન્ય રીતે પર્વતો અથવા ધોધમાંથી વહેતી જાય અને સમુદ્રને પ્રવેશ કરે છે. પાણી જીવનનો આધાર છે, તેથી કોઈ પણ દેશમાં વહેતી નદીઓને ત્યાંની જીવનરેખા કહેવામાં આવે છે. નદીઓ કરોડો લોકોની તરસ છીપાવે છે, પણ આજીવિકાનું માધ્યમ પણ છે. મનુષ્યનું જીવન નદીઓ પર નિર્ભર છે. મરણોત્તર મનુષ્યના અવશેષો પણ નદીઓમાં વહી જાય છે, જે સદાકાળ માટે નદીઓના ખોળામાં ભળી જાય છે. પરંતુ આજે દેશની નદીઓ મનુષ્યની ગંદકી વહન કરી રહી છે. આવી પરિસ્થિતિમાં નદીઓમાં સતત વધતા જતા પ્રદૂષણો અરીસામાં દરેક પગને રોગચાળો ફેલાવે છે. તો મિત્રો, હાલની પરિસ્થિતિ જોતા તમે જોઈ શકો છો કે લોકડાઉનમાં બધી જ નદીઓ શુદ્ધ થવા લાગી છે. ચાલો આપણે નિશ્ચય કરીએ કે હવે નદીઓમાં પ્રદૂષણ થવા દેશું નહીં. હવે આપણે એવી જ એક આ પોએમ છે રિવર, એને આપણે એનો અર્થ સમજીએ. રિવર, રિવર, લિટલ રિવર, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, ઓવર ધ યેલો પેબલ ડાન્સિંગ. નદી, નદી, નાનકડી નદી, આનંદથી ચમકતી તારા માર્ગમાં પીળા કાંકરા પર નાચતી કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ ગ્લાન્સિંગ, લાઇક અ ચાઇલ્ડ એટ અ પ્લે. ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી જાણે કે એક રમતું બાળક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અર્થ જોશી શબ્દોના સ્પાર્કલ ચમકવું, પેબલ્સ કાંકરા, ફોલિજ પાંદડા, ગ્લાન્સિંગ જોવું. અહીંયા આપણે રાઇમિંગ વર્ડ્સ પણ જોઈશી. વે તો એનો રાઇમિંગ વર્ડ સામે થશે પ્લે, ડાન્સિંગ, ગ્લાન્સિંગ. રિવર, રિવર, સ્વેલિંગ રિવર, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર, ફાસ્ટર, રોલિંગ, લીપિંગ, ઓવર રોક્સ બાય રોઝ બેંક સ્વીપિંગ, લાઇક ઇમ્પિયસ યુથ. નદી, નદી, ઉછળતી નદી, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. વધુ મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી કૂદતી, પથરા ઉપરથી કાંઠા પર ગુલાબની હારને સ્પર્શતી ઝડપથી દોડતી જતી, જાણે કે ઉન્મત્ત યૌવન. અહીંયા સ્વેલિંગનો અર્થ થાય છે ઉછળવું, રશ દોડવું, રફ ખાડા ટેકરાવાળું, બ્રોલિંગ ખડખડ વહેવું, લેપિંગ કૂદવું, રોક્સ પથ્થર, રોઝ બેંક્સ કિનારો, સ્વીપિંગ ઝડપથી પસાર થવું, ઇમ્પ્ટ્યુસ અવિચારીપણે વર્તવું. અહીંયા રાઇમિંગ વર્ડ્સ છે સ્મૂધ એનો યુથ, લીપિંગ સ્વીપિંગ. River, river, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion,
નદી નદી છલકતી નદી, વિશાળ અને ઊંડી, અને સમયની જેમ સ્થિર, સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન જસ્ટ લાઇક મોટર પ્લાન. સમુદ્રની દિશામાં આગળ વહેતી, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ. બ્રીમિંગ એટલે છલકતું, બ્રોડ એટલે પહોળું, ડીપ એટલે ઊંડું, સ્ટીલ એટલે શાંત, સીમિંગ લાગવું, મોશન ગતિમાં, ટેન્ડિંગ અમુક દિશામાં જવું, ઓનવર્ડ આગળ, ઓશન સમુદ્ર, મોર્ટલ એટલે માણસ, પ્રાઇમ શ્રેષ્ઠ ભાગ. અહીંયા રાઇમિંગ વર્ડ્સ છે ટાઈમ, પ્રાઇમ, મોશન, ઓશન. River, river, headlong river, down you dash into the sea, sea that line hath never sounded. નદી નદી ઉતાવળી નદી, દરિયામાં તું ઘસી જતી, દરિયો જેની ઊંડાઈ અમાપ છે. Sea that sail hath never rounded like eternity. દરિયો જેનો પ્રવાસ નિરંતર કરે છે, જાણે કે અનંતકાળ. અહીંયા હેડલોંગ એટલે એકદમ ઉતાવળથી કરેલું, ડેશ માં ઘસી જવું, હેથ હોવું, સાઉન્ડેડ દોરી નાખીને દરિયાની ઊંડાઈ માપવી, શેલ દરિયાનો પ્રવાસ, રાઉન્ડેડ વાળવું, ઇટર્નિટી અનંતકાળ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગ્લોસરીનો અભ્યાસ કરીશું. સ્પાર્કલનો અર્થ થશે ચમકવું, શાઇનિંગ વિથ અ બ્રાઇટ રિફ્લેક્ટેડ લાઇટ. પેબલ્સ એટલે કે નાના પથ્થરો, સ્મોલ ટોન્સ. ફોલિજ એટલે કે પાંદડાઓ, પ્લાન્ટ લીવ્સ. બ્રોલિંગ એટલે કે ખડખડ વહેવું, ફાઇટિંગ ઓર સ્ટ્રગલિંગ. લીપિંગ એટલે કે કૂદકા મારવા, જમ્પિંગ. ઇમ્પ્ટ્યુસ એટલે કે બળપૂર્વક. વિથ ફોર્સ. બ્રીમિંગ એટલે કે છલકવું, કમ્પ્લીટલી ફૂલ. ટેન્ડિંગ એટલે કે અમુક દિશામાં